નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 6 માં ભાગીદારની નિવૃત્તિમાં આજે આપણે મોટા દાખલા ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આજે છે આપણો લેક્ચર નંબર 9। તો મેં તમને વોટ્સએપ ગ્રુપમાં લખીને મોકલ્યું હતું કે તમે આ મુજબ ખાતા ડ્રો કરીને તૈયાર રાખજો। છતાંય જો તમારે હજી ખાતા ડ્રો ન થયા હોય તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે આ મુજબ ડ્રો કરી નાખો। નવા પેજ થી દાખલો ચાલુ કરવાનો। અડધા પેજ નું પુનઃ મૂલ્યાંકન ખાતું હવે આપણને આવડે જ છે, પ્રવેશ આપણે ભણી ગયા છીએ એટલે અડધા પેજના ભાગીદારોના મૂડી ખાતા અને પછીનું જે નવું પેજ આવે એમાં શરૂઆતની 7-8 લીટીમાં રોકડ બેંક ખાતું અને પછી જે પોણા ભાગનું પેજ વધે એમાં નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું। હેડિંગ તમને હમણાં આપણે જોઈએ જ છીએ ત્યારે લખાવી દઉં છું। ચાલો આપણે મોટા દાખલા શરૂ કરીએ। 8 માર્કનો દાખલો બોર્ડમાં જે પૂછાય છે એના માટેની પ્રિપેરેશન કરીએ। ચાલો આ છે રકમ। ધવલ, કમલ ને નવલ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। તો સૌથી પહેલા તો તમે જે ભાગીદારોના મૂડી ખાતા ડ્રો કર્યા છે એમાં વિગત ધવલ કમલ નવલ, વિગત ધવલ કમલ નવલ આ રીતના લખી નાખો। ધવલ કમલ નવલ, ધવલ કમલ નવલ। હવે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એમાં અંડરલાઈન કરી નાખો। નવલ એમાંથી નિવૃત્ત થાય છે અને પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે। પાઘડી, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક, રોકડ બેંક, મૂડી ખાતા ધવલ કમલ નવલ, સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, ઘાલખાદ અનામત અને લેણદારો। હવાલા જોઈએ તો સૌથી પહેલા તો આપણે પ્રવેશની જેમ હવાલા ટીક કરશું। તો પહેલો હવાલો છે યંત્રોની કિંમત અને સ્ટોકની કિંમત આંકવાની છે 25,000 અને 5,000 અનુક્રમે। તો સ્ટોક ટીક કરીએ ને યંત્રો ટીક કરીએ। ચાલો બોલપેન હાથમાં રાખજો। ટેક્સ્ટ બુકમાં તમને જે પાકું સરવૈયું છે એમાં ટીક કરો યંત્રો અને સ્ટોક। આ યંત્રો ટીક કર્યા અને આ સ્ટોક ટીક કર્યું, તમે રાઈટ મારજો। બીજો હવાલો છે રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ જે તે કિંમતે નવલ લઈ જાય છે। ચાલો ફરી પાછું રોકાણોમાં ટીક કરશું। પાકા સરવૈયામાં તમને રોકાણો આપ્યા છે એમાં 10,000 ના રોકાણો છે, એમાંથી એની બજાર કિંમત 8,000 નક્કી થાય છે અને 2,000 રૂપિયાનું નુકસાન થાય છે। એટલે રોકાણોમાં 2 હવાલા આવશે, એટલે રોકાણોમાં ડબલ ટીક કરો, કારણ કે પેલા 10,000 માંથી આપણે 8,000 અથવા તો 2,000 બાદ કરીએ પેલા કે નુકસાન 2,000 તો પછી 8,000 વધે એ નવલ લઈ જાય છે। એટલે આ રીતે રોકાણોમાં 2 હવાલા લાગુ પડે છે। નવનીત વાળાને ટેક્સ્ટ બુક વાળાને એ લોકો રોકાણો સીધા ઉડાડી જ દે છે। ઉડાડી દે એટલે શું થાય તમને સમજાય નહીં, તમે ગોઈતે રાખો કે આ અસર ક્યાં ગઈ, એક જ અસર કેમ આવી, ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય। પ્રવેશમાં આપણે એની ઘણી બધી ચર્ચાઓ કરી છે। તો રોકાણોમાં ડબલ ટીક માર્યું। હવે એ વિચારો કે રોકાણોમાં 2,000 રૂપિયાનું નુકસાન થયું છે। તો રોકાણોની અંદર નુકસાન થાય, માની લો કે યંત્રો, મશીનરી, ફર્નિચર, વાહનો આ બધી મિલકતોમાં નુકસાન હોય તો એ સીધે સીધું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખી નાખી છે। પણ રોકાણોમાં નુકસાન થાય, રોકાણોની કિંમતમાં વધઘટ થાય તો એના માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ ઊભું કરેલું હોય છે અને આ રોકાણ વધઘટ ભંડોળ માંથી આપણે નુકસાન માંડી વાળવાનું હોય। તો 2,000 રૂપિયાનું રોકાણોમાં આપણને નુકસાન થયું છે તો આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ છે જ 2,500 રૂપિયા છે, એમાંથી 2,000 માંડી વાળવાના થાય રોકાણો ખાતે અને પછી હવે જે 500 રૂપિયા વધ્યા એ અનામત થઈ જાય।
એટલે એમાંય બે હવાલા થયા ને, પેલા 2000 રોકાણોના મંડી વાળશું અને 500 રૂપિયા હું તમને ત્યારે જે તે હવાલા વખતે સમજાવીશ. અત્યારે રોકાણ વધઘટ ભંડોળમાં ડબલ ટીક મારી દો. રેડી? પછી લેણદારો પૈકી 5000 રૂપિયાનું દેવું ચૂકવવું નહીં પડે. ચાલો લેણદારો ફટાફટ ટીક કરો. આ લેણદારો ટીક થઈ ગયા. હવે કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કરવી. જો કારીગર અકસ્માત વળતર ભંડોળ તમને રકમમાં આપ્યું હોય તો તમારે ટીક કરવાનું થાય. અહીંયા આપણને રકમમાં તમારી સામે તો પાકું સરવ્યું છે ટેક્સ્ટ બુકમાં, એમાં જોઈ લ્યો તમે. મૂડી દેવા સાઈડ કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું નથી, એટલે આની ડાયરેક્ટ અસર આવશે, ક્યાંય ટીક નહીં કરવાનું. પછીનો વાલો છે ખાલખાદ અનામત દેવાદારો પર 10% લેખે રાખવાની, તો દેવાદારો ટીક કરો. પછી છે પાઘડીનું મૂલ્યાંકન 40000, તો ઈ ક્યાંય ટીક કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે લખવાનું શરૂ કરીએ છીએ. તો બોલપેન હાથમાં લઈ લ્યો, લખવાનું છે. આપણે જે ચોપડામાં ખાતા ડ્રો કર્યા છે, આ ખાતાઓ બધાય આ મુજબ તમારી પાસે ડ્રો કરેલા હોવા જોઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતું અડધા પેજનું જોઈ લ્યો. આ રીતના ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. ભાગીદારોના મૂડી ખાતા ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. ધવલ કમલ નવલ, ધવલ કમલ નવલ. અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અને પછી નવા પેજની અંદર રોકડ કે બેંક ખાતું, વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. ચાલો આ એક તમારે હેડિંગ ખાસ બાંધવું પડશે. પ્રવેશ કરતા અહીંયા નિવૃત્તિની અંદર પાકા સર્વેનું હેડિંગ છે એ તમારે યાદ રાખવું પડશે. તો 1/4/16 ના રોજ નવલ નિવૃત્ત થઈ છે, એટલે તારીખ 1/4/16 ના રોજનું પાકું સર્વે તૈયાર થાય. તો તારીખ 1/4/16 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સર્વેયું, ખાલી આટલું લખવાનું. દરેક દાખલામાં આટલું લખવાનું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો પાકા સર્વેમાં આ રીતે હેડિંગ બાંધી દો. ચાલો હવે દાખલો શરૂ કરીશું લખવાનું. ચાલો પાકા સર્વેથી ઉપાડીએ. મિલકત લેણા સાઈડ થી આપણે પ્રવેશમાં જેમ કરતા એમ જ પાઘડી 10,000 રૂપિયા જૂની પાઘડી છે બચ્ચા. તો જૂની પાઘડી જૂના પ્રમાણમાં આવે. જૂનું પ્રમાણ શું છે? તો કે જૂનું પ્રમાણ છે ધવલ કમલ નવલ 2/2/1 બરાબર 5. તો આમનો શું આવશે? પાઘડી માંડી વાળવાની આપણે જોઈ હતી. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. તો અહીંયા આપણે આમનો પણ સાથે સાથે લખવાની છે, એટલે આમનોનનું પણ મેં તમને કીધું હતું કે 3 પેજનું તમે આમનોનનું પણ ડ્રો કરી રાખજો. તો આમનોનના વિભાગમાં વયા જાઓ, લખો પેલી આમનોંધ. આમ તો મારે હવે તમને આમનોંધ ન લખાવાની હોય, કારણ કે પ્રવેશમાં મેં તમને બધું સમજાવી દીધું છે. નિવૃત્તિની અંદર આમનોંધ તમારે જાતે લખવાની હોય. ચાલો જુઓ, પેલી આમનોંધ લખો. ધવલના મૂડી ખાતે ઉધાર, પછી કમલના મૂડી ખાતે ઉધાર, પછી નવલના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. પાઘડી ખાતે જમામાં જમાના ખાનામાં 10,000 લખી નાખો.
હવે 10,000 ને આપણે 2:1 ના પ્રમાણમાં વેચીએ એટલે 4,000 4,000 2,000 આવે. તો ઉધારના ખાનામાં 4,000 4,000 2,000 અનુક્રમે ધવલ કમલ નવલમાં અને જમાના ખાનામાં પાઘડીના 10,000. બાબતજીની 2 લીટી કોરી મૂકો, એ તમે જાતે લખી નાખજો. આટલી બધી આમનોન શીખડાઈ, હવે તમને બાબતજી લખતા આવડવી જ જોઈએ. ચાલો હવે આની એન્ટ્રી પડીએ તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય છે, તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વયા જાઓ. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો આ રીતે, પાઘડી ખાતે કૌંસમાં જૂની 4,000 4,000 2,000. ચાલો પછીનો પોઈન્ટ છે યંત્રો 20,000 રૂપિયા. તો પાકા સરવૈયામાં વયા જાઓ. મિલકત ટેણા સાઈડ જોવો, એમાં હવાલો પણ છે. ઇનર કોલમમાં 20,000. તો મિલકત ટેણા સાઈડ યંત્રો ઇનર કોલમમાં 20,000. એક લીટી કોરી મૂકો. હવાલો છે એની અંદર એટલે એક લીટી કોરી મૂકશું. પછી આવે છે રોકાણો 10,000. એમાં 2 હવાલા છે એટલે કેટલી લીટી કોરી મૂકશું? 3. વયા જાઓ પાકા સરવૈયામાં. રોકાણો લખો ઇનર કોલમમાં 10,000. 3 લીટી કોરી. પછી છે દેવાદારો 30,000 રૂપિયા. એમાં પણ હવાલો છે. પાકા સરવૈયામાં પાછા ઈ જ બાજુ લખી નાખો. દેવાદારો ઇનર કોલમમાં 30,000. એક લીટી કોરી મૂકો. લખાઈ ગયું. પછી સ્ટોક, એમાં પણ હવાલો છે. ઇનર કોલમમાં 10,000 લખો. ફરી પાછું પાકા સરવૈયામાં જ લખો. મિલકત ટેણા સાઈડ સ્ટોક ઇનર કોલમમાં 10,000. એક લીટી કોરી મૂકો. ફટાફટ સ્પીડમાં લખો. પછી રોકડ બેંકનું આપણે ખાતું ખોલ્યું છે. મિલકત ટેણા એટલે ઉધાર બાકી, એટલે રોકડ બેંકમાં ઉધાર સાઈડ લખો. બહાર લાવ્યા 5,000. લખાઈ ગયું. ચાલો હવે મૂડી લખીએ. મૂડી છે ધવલ કમલ નવલની 30,000 20,000 10,000. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય એટલે જમા બાકી હોય તો જમા બાજુ. ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખો. બા લાવ્યા 30,000 20,000 10,000. આ ભાગીદારોના મૂડી ખાતા, એમાં જમા સાઈડ બા લાવ્યા 30,000 20,000 10,000. લખાઈ ગયા. ચાલો પછી છે સામાન્ય અનામતના 5,000 રૂપિયા. તો સામાન્ય અનામત કે અનામત ભંડોળ જૂના પ્રમાણમાં વેચી દેવામાં આવે પ્રવેશ કે નિવૃત્તિ વખતે. તો જૂનું પ્રમાણ શું છે? ધવલ કમલ નવલનું 2:1. તો 2:1 ના પ્રમાણમાં વેચી નાખવાનું. ધવલ કમલ ને નવલ 2:1 બરાબર 5.
હવે સામાન્ય અનામતની આપણે આમનોંધ તો લખવી પડશે કે નહીં? તો વયા જાવ આમનોંધમાં. પહેલા આમનોંધ નંબર 2, આમનોંધના વિભાગમાં વયા જાવ, લખો આમનોંધ નંબર 2. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ધવલના મૂડી ખાતે જમા તે કમલના મૂડી ખાતે જમા તે નવલના મૂડી ખાતે જમા. હવે આમાં તો કઈ સમજાવવાનું છે નહીં. અનામત તો આપણે કેટલી બધી વાર આવી ગઈ. સામાન્ય અનામત ખાતે ઉધારમાં 5000 તે ધવલ કમલ નવલના મૂડી ખાતે જમામાં 2000 2000 1000. બાબત જેની 2 લીટી કોરી મૂકી દેજો, એ તમે જાતે લખી નાખજો. હવે એની અસર આપીએ તો ભાગીદારોના મૂડી ખાતા જમા થાય છે, એટલે ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ લખો. સામાન્ય અનામત 2000 2000 1000. ચાલો હવે આવે છે રોકાણ વધઘટ ભંડોળના 2500 રૂપિયા. તો રોકાણ વધઘટ ભંડોળના 2500 રૂપિયા આપણે પાકા સરવૈયામાં ઈ જ બાજુ મૂડી દેવા સાઈડ લખી નાખશું ઇનર કોલમમાં. પણ એની પહેલા પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખો. મૂડી કરીને નવલ વયો જાય એટલે ધવલ ને કમલ 2 જ વધે. જો હવે નિવૃત્તિમાં આ ધ્યાન રાખવાનું, આ નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું છે. તો નવલ નિવૃત્તિ લઈ લે પછી નવલ પાછો કઈ ચોપડે બોઈલેટ ન રાખે. અહીંયા તમે મૂડીમાં ધવલ કમલ નવલ 3 લખો તો પછી નવલનો ભાગ પાછો લાગે જ. એટલે હવે નવું પાકું સરવૈયું છે, આ નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું છે. એટલે બચ્ચા નવલ નહીં લખવાનું, ધવલ ને કમલ 2 જ લખવાના. તો તમે આપણે રાબેતા મુજબ જેમ વાર્ષિક હિસાબથી લખતા આવી છે એવી રીતના મૂડી કરીને લખી નાખો ધવલ કમલ, નીચે લીટો મારી દો. મૂડી દેવા સાઈડ હંમેશા પેલા મૂડી લખવાની. અને હવે નીચે આપણે જે પહોંચ્યા છીએ અહીંયાથી ચાલુ કરીએ તો ક્યાં પહોંચ્યા હતા? રોકાણ વધઘટ ભંડોળમાં ઇનર કોલમમાં 2500 લખો અને એમાં ડબલ હવાલા છે એટલે 3 લીટી કોરી મૂકો. 2 હવાલા છે એટલે ચાલો હવે આવે છે ખાલખાદ અનામતના 2000 રૂપિયા. તો ખાલખાદ અનામત તો ક્યાંય લખવાની ન થાય, કારણ કે દેવાદારોમાંથી નવી ખાલખાદ અનામત બાદ કરવાની થાય. તો એ તો હવાલામાં આવશે. જૂની ખાલખાદ અનામતનું આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જૂની ને નવીમાં જે ફેરફાર થયો હોય એની અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જાય. ઓકે. પછીનો વ્યવહાર આવે છે લેણદારો 15500. તો લેણદારોની અન્ય લખો મૂડી દેવા સાઈડ ઇનર કોલમમાં 15500. ચાલો પેલો હવાલો લઈએ. યંત્રોની કિંમત 25000 ને સ્ટોકની કિંમત 5000 રાખવી. તો યંત્રોમાં અને સ્ટોકની અંદર આપણે હવાલો મૂકીએ. પાકા સરવૈયામાં વયા જાવ. 25000 એટલે 5000 નો વધારો કહેવાય. તો પ્લસ કરીને વધારો 5000 બાયણે 25000. બીજું લખો સ્ટોકમાં 5000 ની કિંમત આંકવી એટલે 5000 નો ઘટાડો એટલે બાયણે 5000. હવે આની બીજી અસર આપીએ તો યંત્રોમાં વધારો થયો એટલે લાભ થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે, અને સ્ટોકમાં નુકસાન થયું એટલે ઉધાર થશે. તો બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપો. સ્ટોક ખાતે ઉધાર સાઈડ 5000 નુકસાન થયું છે એટલે, અને યંત્રોમાં લાભ થયો છે એટલે જમા સાઈડ 5000.
ચાલો આમનોનમાં વયા જાવ. હવે આમનોન તો આપણને આવડવી જ જોઈએ. આમનોન શું આવશે? સ્ટોકની લખો પેલા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા 5000 ને 5000. બાબત જેની 2 લીટી કોરી મૂકો. સ્પીડ રાખો લખવામાં. પછીની આમનોન પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થયું યંત્રોને કારણે, એટલે યંત્રો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000 ને 5000. યંત્રો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000 ને 5000. બાબત જેની 2 લીટી કોરી મૂકો. લખાઈ ગઈ આમનોન. ચાલો રોકાણોની કિંમત 8000 નક્કી થઈ. તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. તો પેલા તો રોકાણોની કિંમતમાં 2000 રૂપિયાનું નુકસાન થાય છે અને પછી 8000 કિંમત થાય. 8000 કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. વયા જાવ પાકા સરવૈયામાં. મિલકત લેણા બાજુ. રોકાણોમાં સૌથી પહેલા તો 8000 માં નવલ લઈ જાય એટલે 2000 રૂપિયાનું નુકસાન કહેવાય. તો રોકાણોમાં માઇનસ કરીને લખો 2000 રૂપિયા નુકસાન. એટલે નીચે વધે 8000 રૂપિયા. એ 8000 રૂપિયામાં રોકાણો નવલ લઈ જાય છે એટલે રોકાણોનું પૂરું થઈ જાય. એટલે માઇનસ કરીને નવલ ખાતે 8000 એટલે બાયણે 0. ફટાફટ લખો. ચાલો હવે 2000 રૂપિયાનું રોકાણોમાં નુકસાન થયું છે એ આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી માંડી વાળશું. તો રોકાણ વધઘટ ભંડોળ છે એમાંથી 2000 ઘટાડ નાખો રોકાણો ખાતે એટલે 500 વધે. એ 500 અનામત થઈ જાય એટલે ભાગીદારોના મૂડી ખાતે જાય એટલે રોકાણ વધઘટ ભંડોળ પણ 0. હવે આપણે આની બીજી અસર આપીએ એની પહેલા આમનોન લખી નાખો. હવે રોકાણો છે 10,000 ના. 10,000 ના રોકાણો વયા જાય છે. રોકાણો મિલકત છે, આવે તો ઉધાર ને જાય તો જમા. એટલે રોકાણો ખાતે જમા 10,000 થાય. એમાંથી ઉધાર શું થાય તો કે 2000 ને 8000. શેના શેના તો કે 2000 રોકાણ વધઘટ ભંડોળના અને 8000 નવલ લઈ જાય છે એના. તો લખો પછીની આમનોન. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 2000. નવલના મૂડી ખાતે ઉધાર 8000. તે રોકાણો ખાતે જમા 10,000. સમજાણું બધાને? ફરીથી રોકાણો મિલકત છે, મિલકત આવે તો ઉધાર થાય અને જાય તો જમા થાય. અહીંયા મિલકત જાય છે એટલે રોકાણો ખાતે જમા 10,000. તો ઉધાર શું થાય? 2000 ને 8000. 2000 નુકસાન છે એ ક્યાં જાય? રોકાણ વધઘટ ભંડોળમાં. એટલે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. નવલ લઈ જાય છે એટલે લેનાર છે એટલે નવલના મૂડી ખાતે ઉધાર 2000 ને 8000. તે રોકાણો ખાતે જમા 10,000.
બાબત જે ની 2 લીટી કોરી મૂકી દો. હવે રોકાણ વધઘટ ભંડોળમાં જો 2000 તો વયા ગયા રોકાણો ખાતે આપણે આગલી આમનોંધ કરી નાખીએ એમાં. હવે રોકાણ વધઘટ ભંડોળ કેટલું વધ્યું? 500 રૂપિયા. ઈ ક્યાં લઈ જાય છે? આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા લઈ જાય છે. તો લખો પછીની આમનોંધ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. હવે 500 જ લખવાનો, કારણ કે 2000 તો ઉધાર થઈ ગયા. જો ઉપરની આમનોંધમાં ટોટલ રોકાણ વધઘટ ભંડોળ છે ને આપણે કેમ સામાન્ય અનામત ખાતે ઉધાર લેખાતા, એવી રીતના રોકાણ વધઘટ ભંડોળના 2500 ઉધાર થવા જોઈએ. 2000 તો થઈ ગયા ઉધાર આગલી આમનોંધમાં. હવે આમાં 500 જ કરવાના. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 500, તે ધવલના મૂડી ખાતે જમા, તે કમલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા. આ અનામત થઈ ગઈ. હવે 2:2:1, 200 200 100, 200 રૂપિયા 200 રૂપિયા ને 100 રૂપિયા. હવે આ બધાની બીજી અસર હજી આપવાની બાકી છે. જો રોકાણોમાં જુઓ, નુકસાન 2000 ની સામે અસર અપાઈ ગઈ, એટલે સામે અસર થઈ ગઈ. 2000 પૂરું થઈ ગયું. પછી નવલની 8000 ની બીજી અસર આપવાની બાકી છે. તો નવલના મૂડી ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. આપણે આમ નોંધ એવી રીતના કરી ને, તો નવલનું મૂડી ખાતું ઉધાર થાય તો નવલના મૂડી ખાતામાં ઉધાર સાઈડ 8000 લખવાના. અને બીજું રોકાણ વધઘટ ભંડોળમાં 2000 ની અસર અપાઈ ગઈ, 500 ની અસર આપવાની. મૂડી ખાતામાં જમા સાઈડ ત્રણેય વચ્ચે વેચી દેવાની. ચાલો ભાગીદારોના મૂડી ખાતામાં વયા જાઓ. રોકાણ વધઘટ ભંડોળ ના ધવલના ખાનામાં 200, કમલમાં 200 અને નવલમાં 100. લખાઈ ગયા. અને હવે નવલનું મૂડી ખાતું ઉધાર થાય છે, તો નવલના ખાનામાં ઉધાર સાઈડ આપણે 8000 લખશું. પણ શેના કહેવાય? તો કે રોકાણોના કહેવાય. રોકાણો લઈ જાય છે ને, એટલે નવલના ખાનામાં ઉધાર સાઈડ રોકાણો ખાતે 8000. ઓકે. લેણદારો પૈકી 5000 રૂપિયા દેવું ચૂકવવું નહીં પડે, તો વયા જાવ પાકા સરવૈયામાં. લેણદારોમાં ઘટાડો કરીને 5000, એટલે લેણદારો 12ની કોલમમાં આવશે 10000 ને 500 રૂપિયા. હવે લેણદારો ઘટે તો પૈસા માગવા વાળા ઘટે, એટલે આપણને મજા આવે એટલે લાભ થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ અસર આવે. તો બીજી અસર આપો. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ વયા જાઓ. લેણદારો ખાતે 5000. પાછા આમનોંધમાં વયા જાઓ આટલું લખીને. તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય છે. તો આમનોંધના પેજમાં વયા જાઓ. લખો પછીની આમનોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય એટલે લેણદાર ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. 5000 ને 5000. બાબત જેની 2 લીટી કોરી મૂકો. કામદાર અકસ્માત વળતર ભંડોળ તમને રકમમાં આપ્યું જ નથી, ડાયરેક્ટ હવાલો જ છે. દાવાની જોગવાઈ કરવાની છે 2000 ની, તો આપણી પાસે ભંડોળ છે જ નહીં, તો આપણા માટે નુકસાન કહેવાય 2000 નું.
અને આ 2000 રૂપિયા આપણે ચૂકવવા પાત્ર કહેવાય, ચૂકવવા બાકી કહેવાય. એટલે પાકા સરવૈયામાં વયા જાઓ મૂડી દેવા બાજુ. અહીંયા લખો ચૂકવવા પાત્ર દાવાના 2000 રૂપિયા. બીજી અસર આપી દો. દાવાથી નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખો 2000 રૂપિયા. ચાલો આમ નોંધમાં લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આમનોંધના પેજમાં વયા જાઓ, લખો આમનોંધમાં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે કામદાર વળતરના દાવા ખાતે જમા 2000. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે કામદાર વળતરના દાવા ખાતે જમા 2000. ઓકે. કાલખાદ અનામત દેવાદારો પર 10% લેખે રાખવાની છે. તો પાકા સરવૈયામાં દેવાદારો તમને આપ્યા છે, એમાંથી આપણે 10% કાલખાદ અનામત બાદ કરશું. તો પાકા સરવૈયામાં વયા જાઓ. મિલકત નેણા સાઈડ દેવાદારો છે 30,000 રૂપિયાના જોવો, એમાં માઇનસ કરીને ખાલખાદ અનામત 10% એટલે 3,000 એટલે બાયને 27,000. હવે સ્ક્રીનમાં ધ્યાન આપો. જૂની ખાલખાદ અનામત 2,000 છે, રકમમાં જોવો તમને આપી હતી મૂડી દેવા સાઈડ પાકું સરવૈયું રકમમાં જોવો, અને નવી આપણે કરી 3,000. તો વધારો કેટલો થયો? 1,000 નો. ખાલખાદ અનામત નુકસાન છે, એમાં વધારો થાય એટલે નુકસાન કહેવાય. તો બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખો ખાલખાદ અનામત કાઉન્સમાં વધારો 1,000. ચાલો આ રીતે દેવાદારોમાં -3,000 એટલે બાયને 27,000. અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ ખાલખાદ અનામતનો વધારો 1,000. હવે આની આમ નોંધે લખવી પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાલખાદ અનામત ખાતે જમા 1,000 ને 1,000. લખાઈ ગયું. ચાલો પાઘડીનો અહેવાલ આવે છે છેલ્લો. પાઘડીનું મૂલ્યાંકન 40,000 રૂપિયામાં કરવામાં આવ્યું. સ્ક્રીનમાં ધ્યાન આપો. અહીંયા તમને રકમમાં બીજું કાંઈ નથી આપેલું, માત્ર જૂનું પ્રમાણ આપેલું છે. ધવલ કમલ નવલ 2:2:1 = 5. એમાં નવલ નિવૃત્ત થઈ છે એટલે બાકીના 2 ભાગીદારોમાં બીજું કાંઈ નથી આપ્યું, એટલે જૂનું પ્રમાણ ઈ જ નવું પ્રમાણ ઈ જ લાભનું પ્રમાણ. તો વધશે 2 જણા ધવલ ને કમલ. એમાં નવલને કાઢી નાખો એટલે ધવલ કમલમાં 2:2 વધે. 2:2 એટલે 4 એટલે 1:1 = 2. આ નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ થઈ ગયું. તો પાઘડીની આમ નોંધ છે એ લાભના પ્રમાણમાં આવશે. પણ પેઢીની પાઘડી આપી છે એટલે સૌથી પહેલા નવલના ભાગની પાઘડી કરવી પડે. તો નવલના ભાગની પાઘડી 40,000 આપણે ટૂંકા દાખલા જોયા હતા 1/5 એટલે 8,000 નવલના ભાગની પાઘડી થાય. આમ નોંધ શું આવશે? ચાલુના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્તના મૂડી ખાતે જમા. ચાલુ ભાગીદારોમાં કોણ કોણ છે? ધવલ ને કમલ. એટલે ધવલના મૂડી ખાતે ઉધાર, પછી કમલના મૂડી ખાતે ઉધાર તે
નવલના મૂડી ખાતે જમા, નવલના મૂડી ખાતે જમા 8000 થાય. ધવલ ને કમલની વચ્ચે લાભના પ્રમાણમાં વેચવાના થાય એટલે 4000 4000. અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે આટલી વર્કિંગ નોટ ટેક્સ્ટ બુકમાં લખી નાખો તો વાંધો નહીં. રકમની બાજુમાં આ જ રીતના વિડીયો સ્ટોપ કરીને તમે લખી નાખો. ચાલો હવે આની અસર આપીએ આપણે. તો જ્યારે તમે આ ટાઈપની આમ નોંધ હોય એની ખતમણી કરો ત્યારે શું કરવાનું, મેં તમને શીખડાવ્યું જ છે કે ઉપર 2 હોય ને નીચે 1 હોય અસર, અથવા ઉપર 1 ને નીચે 2 અસર હોય તો બે બાજુ 2 કરી નાખવાની ગમે એમ કરીને. તો ઉપર અહીંયા 2 છે એટલે નીચે 2 અસર કરી નાખવાની જમામાં. એટલે તમે જ્યારે ખતમણી કરશો ત્યારે કેવી રીતના તમારે વિચારવાનું, તો કે ધવલના મૂડી ખાતે ઉધાર, પછી કમલના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા, એમ 2 વાર કરી નાખવાનું. બરાબર? 4000 4000 8000 ના 2 ભાગ કરી નાખવાના. ચાલો જોઈએ કેમ અસર આવશે. ભાગીદારોના મૂડી ખાતામાં વહી જાય. આ આમનોન તમે છે ને એ આમનોનના પેજમાં લખજો. આપણે આમનોન જે લખીએ છીએ એ પેજમાં તમારે ડાયરેક્ટ આ પાઘડીની આમનોન લખવાની છે. વિડીયો સ્ટોપ કરીને તમે આમનોનના પેજમાં આ આમનોંધ લખી નાખજો. પછીની આમનોંધ બરાબર, લખવાની આમનોંધ આ જ મેં જે સ્ક્રીનમાં લખી છે એ જ લખવાની. ખતમણી કરતા હોય ને ત્યારે આવું વિચારવાનું. હવે આપણે ખતમણી કરીએ છીએ. ચાલો મૂડી ખાતામાં જુઓ. ધવલના મૂડી ખાતે ઉધાર, સ્ક્રીનમાં ધ્યાન આપજો. કમલના મૂડી ખાતે ઉધાર છે કે નહીં? તે નવલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું, ઉલટા નામ લખવાના. ધવલ ને કમલમાં નવલના મૂડી ખાતે, અને નવલમાં એકવાર ધવલ અને એકવાર કમલ. ઓકે, ચાલો ફટાફટ લખી લ્યો. બાકી બધી જગ્યાએ ડેશ. ચાલો લખાઈ ગયું. આગળ પુનઃ મૂલ્યાંકન ખાતું હવે બંધ કરીએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો લખો 10000. એ જ સરવાળો ઉધાર સાઈડ લખી નાખો 10000. તો ઉધાર સાઈડ જો 5 ને 2 7 ને 1 8 એટલે 2000 રૂપિયા નફો કહેવાય, કારણ કે જમા બાકી કહેવાય આને. તો 2000 રૂપિયા નફો આપણે ત્રણેયની વચ્ચે વેચવો પડશે, કારણ કે જૂના પ્રમાણમાં ત્રણેય આવશે. ધવલ કમલ નવલ 2:2:1. તો લખો ઉધાર સાઈડ નફો મૂડી ખાતે ધવલના 800, કમલના 800 અને નવલના 400, 2:2:1. એટલે આઉટર કોલમમાં 2000. અહીંયા ઉધાર છે તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ જશે. એટલે પેલા એક કામ કરો, આમનોંધ લખી નાખો. શું આમનોંધ આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ધવલના મૂડી ખાતે જમા, તે કમલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા. આમનોંધના પેજમાં વયા જાઓ. લખો આમનોંધમાં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2000, તે ધવલના મૂડી ખાતે જમા 800, તે કમલના મૂડી ખાતે જમા 800, તે નવલના મૂડી ખાતે જમા 400. બાબત જેની 2 લીટી કોરી મૂકી દો. હવે આની આપણે બીજી અસર આપીએ તો ભાગીદારોના મૂડી ખાતા જમા થાય છે. તો ભાગીદારોના મૂડી ખાતામાં વયા જાઓ જમા સાઈડ. લખો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં નફો, અથવા નફો કાઉન્સમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, બે ચાલે. 800 800 ને 400.
ચાલો મૂડી ખાતામાં જમા સાઈડ અસર અપાઈ ગઈ. હવે ભાગીદારોના મૂડી ખાતા છે આપણે બંધ કરીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું, નિવૃત્ત ભાગીદારનું પેલા ખાતું બંધ કરવાનું. ચાલો હવે ભાગીદારોના મૂડી ખાતામાં સૌથી પહેલા નવલનું ખાતું બંધ કરવાનું, એટલે કે નિવૃત્તનું હંમેશા પેલા ખાતું બંધ કરવાનું. બરાબર? તો નવલના ખાનામાં જોઈએ રાખો 10 ને 1 11 ને 4 15 ને 4 19 19,500 જમા બાજુનો સરવાળો. નવલના ખાનામાં જમા બાજુનો સરવાળો 19,500. એ જ સરવાળો ઉધાર સાઈડ લખી નાખો. તો ઉધાર સાઈડ 2 ને 8 10,000 બાદ કરો એટલે 9,500 વધશે. હવે એને બા લઈ ગયા નહીં લખવાનું. શું કામ? એને જો બા લઈ જાવ તો નવલ પેઢીમાં ચાલુ ને ચાલુ જ રહીએ. નવલ નિવૃત્ત થાય છે એટલે નવલનો કાર્યક્રમ પૂરો કરી નાખવાનો. હવે અહીંયા બે વસ્તુ છે, સાંભળજો બરાબર. 9,500 એને રોકડેથી પણ આપી શકાય, એની લેણી નીકળતી રકમ કહેવાય. અધરવાઇઝ 9,500 પેઢી પાસે રોકડા ન હોય તો નવલની બાકી નીકળતી રકમ પેઢી લોન તરીકે પેઢીમાં ચાલુ રાખે. ઓકે, બરાબર. હવે અહીંયા રકમમાં તમને કોઈ સૂચના નથી આપી, તો જ્યારે સૂચના ન આપે ત્યારે આવા સંજોગમાં તમારે નિવૃત્ત ભાગીદારની રકમ છે એ પેઢીમાં લોન તરીકે રાખવાની થાય. બરાબર? જેની નોંધ હું તમને લખાવી દઈશ, વોટ્સએપ ગ્રુપમાં હું મૂકી દઈશ નોંધવડિયા. અત્યારે તમે એન્ટ્રી લખો, નવલની લોન ખાતે ડેશ ડેશ 9,500 9,500 ઉપર રાઉન્ડ કરી દો. હવે નવલનું મૂડી ખાતું ઉધાર થયું કે નહીં? તો વયાજામ આમનોનમાં. આમનોન શું આવશે? તો કે નવલના મૂડી ખાતે ઉધાર. તે ક્યાં જાય છે? નવલની લોન ખાતે. તે નવલની લોન ખાતે જમા. તો લખો આમનોનમાં છેલ્લી આમનોન છે નવલના મૂડી ખાતે ઉધાર, તે નવલની લોન ખાતે જમા. હવે તમારી રીતના આમનોનમાં કુલ સરવાળો લખી નાખજો. બરાબર? હવે આની બીજી અસર આપીએ. નવલની લોન પેઢી માટે દેવું છે એટલે પાકા સરવૈયામાં લખો મૂડી દેવા સાઈડ નવલની લોન 9,500. બે ત્રણ દાખલા હું તમને કરાવીશ ત્યારે તમને ક્લિયર થશે કે નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમનું શું કરવું. એ દરેક દાખલામાં અલગ અલગ આવશે. એટલે કોઈ વિદ્યાર્થી એવું નહીં કે સાહેબ આ ન સમજાણું. તો એ તો સમજવાનું છે આપણે આખા ચેપ્ટરમાં. નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ કઈ રીતે ચૂકવવીને એના અલગ અલગ ટાઈપના આપણે વ્યવહાર આવશે. હવે એ તમે 7-8 વ્યવહાર આવી રીતના આપણે આગળ જોશું 7-8 દાખલામાં, ત્યારે તમને સમજાશે કે નહીં આમાં આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. અત્યારે હું તમને બધી એમને હવામાં વાત કરું તમને ન સમજાય. બરાબર? એટલે આપણે ધીમે ધીમે આગળ જશું એમ તમને ક્લિયર થતું જશે. ચાલો હવે ધવલ ને કમલનું મૂડી ખાતું બંધ કરો. જમા સાઈડનો સરવાળો 33,000 ને 23,000 લખો ફટાફટ. એ સરવાળો ઉધાર સાઈડ લખો 33,000 ને 23,000. હવે એનું રેગ્યુલરલી થાય. બા લઈ ગયા લખવાનું. ઉપરના 8,000 બેમાંથી બાદ કરો એટલે બા લઈ ગયામાં ધવલમાં 25,000 અને કમલમાં 15,000. નવલમાં હવે ડેશ, એનો વહીવટ પૂરો. બા લઈ ગયા 25,000 ને 15,000 ની બીજી અસર આવશે. પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખો. મૂડી કરીને આપણે લખ્યું જ છે ધવલ કમલ. અહીંયા 25 ને 15 લખી નાખીએ. ચાલો પાકા સરવૈયામાં ધવલ કમલના 25,000 ને 15,000 એટલે આઉટર કોલમમાં 40,000. હવે રોકડ બેંક ખાતું બંધ કરવાનું છે. તો રોકડ બેંક ખાતામાં વહી જાઓ. લખો ફટાફટ ઉધાર બાજુનો સરવાળો 5,000. એ જમા બાજુ લઈ ગયા 5,000
એટલે જમા સાઈડ 5000 રકમ ઘટે એને બા લઈ ગયા કહેવાય, બીજું કાંઈ નથી એવું. જો તમે ધ્યાન રાખજો કે ટેક્સ્ટ બુક વાળા, નવનીત વાળા, XYZ, કોઈ બીજા સર, કોઈ બીજી બુક્સ, આ કોઈ રોકડ બેંક ખાતું ડ્રો નથી કરાવતા. પછી તકલીફ ક્યાં થાય કે રોકડ બેંક ખાતું ડ્રો કરવું કે ન કરવું એ હોશિયાર વિદ્યાર્થીને નથી સમજાતું. એના કરતાં આપણે સીધી ને સાદી એક વસ્તુ, દોરતા 2 મિનિટ થાય, દોરી જ નાખવાનું. એક એન્ટ્રી ન આવે તો આ એન્ટ્રી તો આવે જ કે નહીં, બા લઈ ગયા એ તો બરાબર. તો શું ફેર પડે આપણને? 2 મિનિટ બગડે જ ને, વિચારવું તો નહીં રોકડ બેંક ખાતું ડ્રો કરવાનું કે નહીં કરવાનું, કરી જ નાખવાનું બરાબર. તો બા લઈ ગયા 5000 રૂપિયા છે એ રોકડ બેંક ક્યાં લખશું? રોકડ સિલક થાય એટલે પાકા સર્વેમાં વહી જાવ, મિલકત લેણા સાઈડ લખો રોકડ સિલક 5000. બીજી અસર, ચલો પૂરું. હવે બે બાજુનો સરવાળો જોઈ લ્યો, આવી ગયો સરખો. આ બાજુ 62000, આ બાજુ 62000. આમનોનમાં પણ કુલ સરવાળો લખી નાખો એટલે કમ્પ્લીટ થઈ ગયો દાખલો. આમનોન વાળા દાખલા ક્યારેય પૂછાતા નથી. જૂના કોર્સમાં 24 પેપર આપણે લેવાના હતા. 12 વર્ષ જૂનો કોર્સ આવેલો હતો, એમાં 24 પેપરમાં એક જ વખત જુલાઈમાં આમનોન પૂછાણી હતી. બાકી તમને પાઘડી અંગેની જ આમનોન પૂછે છે બરાબર. બધી આમનોન તો આપણે એક જ દાખલામાં જોવાની હતી. આજે કંઈ તમારે હોમવર્ક નથી કરવાનું, કારણ કે હોમવર્કમાં જે દાખલો મારે તમને આપવાનો છે એ પાછો હજી એક દાખલો કરાવીશ, પછી તમારે ગણવાનો થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.